નમસ્કાર દોસ્તો, સ્કૂલ એક્ટિવિટીઝ ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આવી ગયા છે નવા એક વિડીયો સાથે. દોસ્તો, 2 દિવસ પહેલાં મેં એક ફોટો પોસ્ટ કરેલો હતો જે એક ફળનો હતો અને એનું નામ તમને પૂછવામાં આવ્યું હતું. તમે બધાએ તો એનું નામ જણાવ્યું નથી, પણ મને થયું કે લાવ આ ફળ વિશે જ એક વિડીયો બનાવી દઉં, એટલે મેં વિડીયો તમારી સાથે શેર કર્યો છે. દોસ્તો, ફોટામાં જે ફળ જોઈ શકો છો, વિડીયોમાં જે ફળ જોઈ શકો છો, એ ફળનું નામ છે અકમોલ, અથવા તો એને સ્વર્ણામ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ જે છે એ ખૂબ જ પૌષ્ટિક અને રસપ્રદ હોય છે. તમને જણાવું કે અંગ્રેજીમાં આ ફળને પરસિમન કહેવામાં આવે છે, જે ડિયોસ્પિરોસ કાકી કુળનું ફળ છે. દોસ્તો, આખા એશિયાની વાત કરું તો એશિયા અને આપણા ભારતની અંદર પણ વર્ષોથી આ ફળનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ ફળ જે છે એ ઔષધીય ગુણ ખૂબ ધરાવે છે. આ ફળને ગુજરાતમાં ટીમરું કહેવામાં આવે છે. દોસ્તો, હાજી દોસ્તો, આ ફળ ટીમરુંનું ફળ છે. આ ફળનો રંગ તમે જોઈ શકો છો, એ પીળાશ પડતો કેસરી રંગનો અથવા તો લાલ રંગ એનો હોય છે, જે પાકી ગયા બાદ ખૂબ જ રસદાર ફળ બને છે અને પાકેલું ખાવાથી ખૂબ સરસ મજાનું જેલી જેવો, અથવા તો ઘણીવાર એનો સ્વાદ તમે ખલેલા ખાધા હશે, એટલે કે જે ખજૂર આવે છે એ ખજૂર પાકેલી ન હોય ત્યારે તમે જે ખાઓ છો કાચી ખજૂર, એ પ્રકારનો સ્વાદ પણ એનો આવી શકે છે. આ ફળ જો તમે કાચું હોય અને ખાઓ તો તમને તીખું પણ લાગી શકે છે. દોસ્તો, આના કદની વાત કરીએ તો આનું કદ 1.27થી 10.16 સેન્ટીમીટર જેટલું હોય છે. એની ચામડી પાતળી જ હોય છે અને ખાવામાં ચામડી સાથે પણ એનો ઉપયોગ તમે કરી શકો છો. એના પાંદડા પતલા અને ચમકદાર હોય છે. દોસ્તો, વિશેષ આ ફળની વાત કરું તો આ ફળ જે છે એ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રની અંદર ખાન પ્રદેશ જેને કહેવામાં આવે છે, અને આપણા ગુજરાતમાં દક્ષિણ પૂર્વ પટ્ટીમાં એટલે કે વિંધ્યાચલની પહાડીઓમાં જોવા મળે છે. આ ફળ તમને જનરલી જોવા નહીં મળે, કારણ કે આ તમને દક્ષિણ પૂર્વ પટ્ટીમાં ઉગતું ફળ છે. જાપાન, ચીન, અમેરિકા જેવા દેશમાં આનું ખૂબ ચલણ છે. અને દોસ્તો, તિબેટના અમુક લોકો આ શિયાળામાં જે સ્વેટર કે જેકેટ વેચવા માટે આવતા હોય છે, એમની પાસેથી જ મને આ એક ફળ મળ્યું છે. એમણે મને કીધું કે આ ફળ અમારા વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે, તમે પણ ચાખો, એટલા માટે એમણે મને આપ્યું અને મેં તમારી સાથે શેર કર્યું. આ ફળને આપણે કાપીએ છીએ અને કાપીને તમે જુઓ તો એનું સરસ મજાનું અંદર કૂણું બીજ છે. બીજ છે પણ કેવું છે? કૂણું છે. ઘણા બધા બીજ કડક આવતા હોય છે, પણ આનું બીજ છે એ કૂણું છે. અને આ ફળ જે છે એ 70થી 80 કેલરી, આની અંદર ઘણા બધા કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ફાઇબર છે, અને વિટામિનની વાત કરીએ તો દોસ્તો, આની અંદર વિટામિન A, B, C અને E પણ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આની ઔષધીય વાત કરીએ તો આપણા પાચનતંત્ર માટે, હૃદયના આરોગ્ય માટે, ઇમ્યુનિટી વધારવા માટે, ચામડી અને આંખો માટે અને કેન્સરમાં પણ આ ફળ ખૂબ જ કામમાં લાગે છે. એટલે કે આ ફળનો ઉપયોગ કરવામાં આવે તો ખરેખર તમારા શરીરમાં ઘણો એવો ફાયદો થતો હોય છે. આવા ફળો જે આપણને ઔષધીય ગુણો આપતા હોય છે, આપણે એ છોડીને અન્ય ખોરાકનું સેવન કરતા થઈ ગયા છીએ. પણ દોસ્તો, ફળો તરફ વળીશું અને આવા ફળો ખાઈશું તો આપણા શરીરમાં ઘણો બધો ફાયદો તમને જોવા મળવાનો છે, કારણ કે આવા ફળો ઔષધીય ગુણો ધરાવતા હોય છે અને તમને શરીરમાં પણ ઘણો એવો ફાયદો કરતા હોય છે. આ ફળને કાચું ન ખાવું જોઈએ અને આ ફળને ધોયા વગર ન ખાવું જોઈએ, એનું તમારે ધ્યાન રાખવાનું છે. બાકી તો તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય, મારા પેજને ફોલો ન કર્યું હોય, તો દોસ્તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મારા પેજને ફોલો કરી લેજો. અને બાકી આવા જ અવનવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.